શું કે મિત્રો બધા મજામાં જઈશું જો કે અમારા વિડીયો જોતા હોય બધા મજામાં જ. હાલો જો આજ તો શું બનાવવાનું છે? ભજીયા એમ શેના ભજીયા બનાવવાના? બટાટા ને પતરીના જ તો ખાવાની સાથે ડુંગળીના એવા બનાવવા છે. ગોટાના નથી ખાવા. એમ હા એવા ખાવા. લસણિયા બનાવીજો. લસણ એ બનાવશે ને એમ. ડુંગળી મોરવાની મેડમ હમણાં મોરશે બરોબર ને મેડમ? તું શર્મા કે હું દીપુબેન ની જેમ? શરમાવાનું તો નહીં જ વિડીયામાં. હા બરોબર બરોબર ફેમિલી છે બધી એના ભજીયા બનાવાય તો કારીગર લઈ જજો. બરોબર ને કારીગર જો બટાટાની પતરી કરવી તાને લઈ જવાના. અમારાથી તો ન થઈ ભાંગી જતી હતી. આપણાથી એકદમ ગોળ થઈ ને પણ બાકી તો એ કે લાવો છે મને ટ્રાય કરવા દો તો કેવી થાય તો એનાથી તો મસ્ત થઈ ગઈ. પણ ઓર્ડર દેવો હોય ને આપણે દઈ દેવાનો. બનાવી દે કા બનાવીને કમ્પ્લીટ કરીને દેવું આપણે. ખાધા જેવા હોય કે ન હોય એ તમારી ઉપર જવાબદારી. પૈસા કેટલા લેવો એ તો કે પૈસા મોકલ ખાવા દેવાનું ખાલી. એવું પૈસા થોડા લેવાના હોય આપણા ફેમિલી હા. જો અહીંયા ડુંગળી માટે ડુંગળીના ભજીયા બનાવવાના છે. એમાં ડુંગળી મોરી નાખી, મરચું મોરી નાખ્યું, માથે કોથમીર નાખવાની ને કામી. કોસમી તો જોઈએ જો કોસમી વિના તો હાલ જ નહીં. અને આ મરચાના બનાવવા. મરચાની પટ્ટી. મરચાની પટ્ટી બને છે. અને અહીંયા જો લસણિયા બને છે, રેડી થાય છે મસ્ત મજાના. લસણિયા તીખા તીખા ખાઈને ભૂકા કાઢી નાખવાના થાય છે. તમારા ભૂકા બોલાવી મારા ભૂકા નહીં બોલે, તારા ભૂકા બોલી જાય. અમે તો તીખું ખાવા વાળા. હું કઈ મોરું ખાવું. તું નો આવેલ અમારે તીખું ખાવામાં. લસણિયા બને મસ્ત ના, આ બાજુ ડુંગળીના, આ બાજુ મરચાની પટ્ટીના. હાલો બધાને ખાવા હોય તો આવી જજો. મરચાના ભજીયાના, ડુંગળીના, લસણિયા. હા હો બધા બનાવતા. ભજીયા મોહનથાળ થેપલા બધા સારું જ છે. હા હાય ટમાટર હે ને. ચણાનો લોટ નાખ્યો, મીઠું નાખ્યું, થોડોક હળદર પાવડર, હિંગ તો જોઈએ જ બધે. હિંગ તો નાખવા જ. પછી થોડીક સેજ જેવી ચટણી ન નાખે ધાણા જીરું પાવડર. પછી અજમા સેજામ કરીને નાખી દેવાના. ગેસ ન થાય કોઈ બી. બરાબર. અજમા નાખવાના અજમા એમ તો ને? બહુ ખાવા. પછી શું નાખવાનું? ખાવાના સોડા. તમે જેવા ખાવ સોડા. ખાવાનું બહુ તો ન નાખવાનું, કોઈ માપસર નખાય. પછી આપણે નાખી દેવાનો લીંબુનો રસ. લીંબુનો રસ નાખી દેવાનો. બરોબર છે. જો પછી હંધીને માપવું જેને કોઈને કેવું ભાવતું હોય એ પ્રમાણે બધા મસાલા નાખતા હોય. બરોબર. બરાબર. ધાણા નાખ્યા. ધાણા મને બહુ ભાવે એટલે હું નાખ્યા જ રાખું. ચાઈ દૂધ ગરમ થાય છે જોઈજો. ગાયનું દૂધ છે પણ જોવું છે કેટલું સફેદ છે, ભેંસ જેવું છે ને. ગીર ગાયનું દૂધ અમે આજ પીને ખાઈ. ખાલી ધાણા જ નાખવાના હતા. ધાણા નાખતી હતા. હવે લોટ વગાડશું ને. હા લસણિયા હો ભાઈ. જોઈ લો મિત્રો કેવા મસ્ત મજાના જો ભજીયા તરાય છે. લસણ વાળા હો ભાઈ, લસણિયા ભજીયા. જે કોઈ ના હોય તીખું ખાવાના શોખીન હોય એ આવી જઈજો. બરોબર ને મેડમ? હા બરોબર. કેમ શરમાઈ જવું? બહુ શરમાય. મેડમ થોડાક શરમાવડા કા? ના ના એ વાત તો લઈ જજો કેવા બન્યા. ના મેડમ હવે શરમ મૂકી દીધી ભાઈ. હવે મંડા વ્લોગ બનાવે. મસ્ત મજાના ભજીયા તરાઈ ગયા. નાનો આપણે હવે ચાખી લેવાના થાય. ચા પતરીના ભજીયા થઈ ગયા લસણવાળા મસ્ત મજાના. જોઈ લ્યો કેવા સહી ટેસ્ટ કરે પછી ખબર પડે કેવા બન્યા. બરાબર ને? જો મસ્ત મજાના બને. કેવા બન્યા શેઠ? એક નંબર. કાંઈ થતે એમ. આજ તો કંઈક ભજીયા ખાઈ લઈ કા બનાવીને ગરમે ગરમ. બધા એક જ ફેમિલીને ખાવા હોય તો આવી જ જઈજો કા.
હા વેલા આય તો આમ તો પતી ગયા છે ને તો તમે નવા બનાવી ખવડાવે પણ ખવડાવે પાય કા તમે એમ કે ના ના ન ખવડાય એવું ન ઘણા એમ છે કહેતા હોય કે તમે બનાવીને પછી પીઓ છો મેં કીધું ભલે તમે બનાવીને કહેતા હોય તમારે આવવાનું કા હા તો કે તમે ખાઈ ગયા હોય તો મેં તમે ખાઈ ગયા હોય તમને નવા બનાવી દઉં મરચાના બનાવી છે મસ્ત મજાના ખાવા હોય બધા આવી જાઓ કા તે પતરીને મસ્ત મજાના બનાવે બનાવેલા લસણિયા બનાવ્યા હવે ઓલા પતરીના નકરા પતરીના બનાવ્યા ડુંગળીના બનાવવાના તમારા ઘરમાં કોણ કોણ ભજીયા બનાવ્યા હોય તો નથી ખાતા શાક રોટલી કોમેન્ટ કહીજો અમને બસ ન ભાવ કા બીજું કંઈ ભજીયા ખાઈ લે એટલે શાક રોટલી કોઈ નહીં સાઈસ ને ભજીયા એવું અમારે આવે બધું કેવા બનાવ્યા પતરીના જોઈ આ ખાલી સાદી પતરીના બનાવી ખાલી બટેટાની પૂરી કે ઘણા બટેટાના પતરી નાખી તમે બધા શું કહો છો કોમેન્ટ કરજો આની બટેટાની પૂરી કહેવાય હોતે શું બટેટાની પૂરી બનાવી છે મજા આવે ખાવાની વધારો નાસ્તામાં બહુ મજા આવે બધા ભજીયા બની ગયા પટ્ટીના મરચાના ડુંગળીના તમારે બધે નીચું ફેમિલીને ખાવા હોય ને તો આવો હાથે માઠમની રજા જ છે બધા આવો કા હા તેમાં જી ખાવું ડુંગળીને એક બાકી છે કામ જી ખાવું હોય છે બનાવી દેવું ટેન્શન ન લેતા કોઈ કામ હાલો ડુંગળીને ભજીયા ખાવ હાલો બધા તમે ત્યાં ભજીયા ખાવા જ ઉભા હો તરવા ઉભો હોય હજી ખાલી હાથમાં લીધું છે હો એક ખાલી એમાંથી તરવા ઉભો તમને એવું લાગે છે ફેમિલી કે જયું ભજીયા કરી નાખે એવું? ખાલી એમના મુભાસ હજી આવ્યા જ છે તેલ ઢોરી નાખશે કે રાખશે તમે બધા કોમેન્ટ કરો તેલ ઢોરે તો એની પાસે જ સાફ કરાવવાનું બરોબર ને ઢોર નાખ્યું મેં તો કાંઈ નથી ઢોર્યું જરાય બોલતી નહીં હો જો જો ભાઈ હોય ને ઢોયરા જો શું કહેવાય એને આવડા એને શું કહેવાય લ બોલો કયો શું કહેવાય શું કહેવાય મને નથી ખબર ભૂલાઈ ગઈ અજમા કહેવાય શું કહેવાય અજમાં ઢોરી નાખ્યું અજમાં તો ઢર્યા હતા તેલ ન ઢરવું તેલ મોંઘું ઘરી જાય શું કરું કેસ કરવાનો ખેનીમાં બારમાં તો લો બોલો હા સાંભળજો બધા નાન ભજીયા ખવડાવીને પાછા કેસ કરો બોલો કેસ તો કરવો પડે નેસી લો ના એ વાત ખરી મોંઘું તેલ અત્યારે પણ પાછું ને કોઈ સંભાળશે નહીં હાથે માઠમ છે ને એ જુગારને પકડતી જુગાર માટે તમે કેવો જુગાર રમો છો તમારા ગામમાં કોમેન્ટ કરજો બધા બધા રમતા જ હોય ન રમતા હોય એવું ન હોય બાયુને અત્યારે માંડ ટાઈમ મળ્યો હોય બાઈ જુગારી ના એ તો બિસાડ્યું ખાલી ઓલું રમતું હોય જોઈ બધું ટાઈમ પસાર કરવા તો શું ખાતે મેઠામાં હાવ નવરા હોય ને મેળામાં જાય વળી પાછા આવત વળી શું કરવાનું હાવ નવરા હોય તો કંઈક તો જો ભજીયા બની ગયા ને જમવા બેસી ગયા વારું પાણી કરવા જો પટ્ટીના લસણિયા ડુંગળીના ક્રિસ્ટી મસ્ત બન્યા મરચાની પટ્ટી મારા અવાજમાં થોડોક ફેરફાર આવી છે માફ કરજો અને તમારે બધાને વારું પાણી કરવા હોય તો પૂગ્યા જો ને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.